સાળંગપુર જતા હતા ગમે ત્યારે પાણી આવી ગયું ત્યારે વાંકુડ આવી ગયું. જો આ બૂટ કાઢીને પછી જવું પડે અમારે. ઘાયલ થઈ ગયું પકડો હાલ આને કંઈક બચારા. રૂક જાઓ. બધા મિત્રોને જય માતાજી, જય હનુમાન દાદા. અમે નીકળ્યા છીએ પદયાત્રા કરમઠથી સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. બાય વોક એટલે કે હાલીને જવાના. અમારે ઇંગ્લિશ વાળા ભાઈ હારે એટલે થોડું ઇંગ્લિશ બોલવું પડે. તો બને રહેજો અમારા વિડીયોમાં, તમને મજા આવશે વિડીયો જોવાની. હાલો મળી બીજા અમારા સંઘમાં 2 જણામાં સેવા ભાઈ છે જે અમને ઠેઠ લઈને પાણી પાય છે. અમારા કાલે ધૂળેટી અહીંયા ઉજવવાની, આજ હોળી છે ને આજની રાતે અમે નીકળ્યા છીએ કાલે અહીંયા પોકશું ધૂળેટી. તો તમે વિડીયોમાં આવી જાઓ મારા પાસે ખબર મિલિયનમાં વ્યૂ જાય. ગ્લાસ 2 લાવ્યા હોત ને તો જામો પડે. એક તો મેળો ત્રણ કપાણું પણ રહ્યું કેટલું? 38 માં 3 કપાણું. લાલ ટી શર્ટ વાળા ભાઈ 35 કિલોમીટર 35. ઇંગ્લિશમાં બહુ મજા આવે. તમારે અંદર એક જગ્યા 1 કિલોમીટર નો હલનતા હોય જ રિલાયન્સ વાળાએ પોતાનું ઓલું કર્યું મેડિકલ સ્ટાફ છે. હાલતા વગૈયા જ આગતા મેળીમાં ગજલકા. જય મેળીમાં. ફાઈટર ખોલો તો ભાઈ ફાઈટ ક્રોસ કરી લીધું. વગી ગયા રાણપુર. સાળંગપુર જતા હતા ગમે ત્યારે પાણી આવી ગયું ત્યારે વાંકુડ આવી ગયું. જો આ બૂટ કાઢીને પછી જવું પડે અમારે. ઊંડું તો બહુ છે નહીં એટલે વાંધો નહીં આવે. હાલતા વાંકડા પડી ગયા. આપણું પાણી તમને અંધારામાં નહીં દેખાય પણ પાણી બહુ છે. એમાં તો પેજ લેવી સ્પાર્ક. ઓ ભાઈ સ્પાર્ક ઘર ભેગું થાને ભાઈ. વચમાં વાંકડું આવી ગયું, બૂટ કાઢવા પડ્યા. આમને જો હાથ મળીને હાલવું પડે. હું તાકો તો લા હાલતા હાઈવે પગી ગયા. લાઈટો લપકારા મારે ભાઈ ઊભા રહીશું નહીં. હા સ્ટોપ નું બોર્ડ આવી ગયું પણ આપણે ઊભું રહેવાનું થતું જ નથી. હવે તો ડાયરેક્ટ સાળંગપુર છે ને ઊભું રહેવાનું થાય. ઘાયલ થઈ ગયું પકડો હાલ આને કંઈક બચારાને. રૂક જાઓ. 2000 years later. અમે ભાઈ 1 કિલોમીટર આગળ રહ્યું છે સાળંગપુર. પપ્પા જય હનુમાન દાદા. ચાંદો આથમમાં આવ્યો. દાદા સૂરજ ઉગવા આવ્યા. લાલ લાઈટો દેખાડી સાળંગપુર. ફાઇનલી 40 કિલોમીટરના અંતર બાદ અમે આવી ગયા સાળંગપુરમાં. આજે છે ધૂળેટીનો શું છે પપ્પા રંગ મહોત્સવ એટલે ટ્રાફિક તો હશે. રાજસ્થાનથી રંગ મંગાવવામાં આવ્યો છે. ટ્રાફિક તો તેમ જોઈ લો.
હા એર પ્રેશર કે એર ફ્રેશનર એર ફ્રેશનરથી ભક્તો પર રંગ ઉડાડવામાં આવશે. બને તો તમને દેખાડશું એમાં ટ્રાફિક બહુ નહીં હોય તો અહીંયા શું ફોન બોન બહુ ચોરાઈ જાય વિડીયો બનાવવાનું આપણું હાવ જાય પા બધું. અમારા સંઘના અડધા માણસો અહીંયા રહી ગયા હતા. ફાઇનલી પગ ગયા સાળંગપુર. હજી જુસ્સો તો એવો ને એવો જ છે. તો ચાલો મિત્રો બધાને જય માતાજી અને મળશું તમને નવા બીજા વ્લોગ. તમે જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.